રોજના લાખ રૂપિયા કમાવાનો રસ્તો બતાવ્યો. તો આજે સાહેબ ઘણા લોકોને રોજના લાખ રૂપિયા હજમ ના થાય, કારણ કે 15-20 હજારથી વધારે આવતા ના હોય આખા મહિનામાં, અને આપણે એમ કહીએ એકદમ રોજના લાખ મળશે. આ બધી અંબર વાતો કરે છે, પણ મિત્રો આ સત્ય હકીકત છે, આ પોસિબલ છે. આ બિઝનેસમાં પોસિબલ છે, નેટવર્ક માર્કેટિંગમાં પોસિબલ છે. દરેક લોકો, જેટલા લોકો કરોડપતિ બન્યા છે ને બીજા બિઝનેસમાં, એ પણ નેટવર્કથી બન્યા છે. એમાં ધીરુભાઈ અંબાણી, અદાણી, બીજા જેટલા બિઝનેસમેન છે એ લોકોએ પોતાનું નેટવર્ક બનાવ્યું. મુકેશભાઈ અંબાણી એકવાર એવું બોલ્યા કે મેં 20 કરોડ લોકોનું નેટવર્ક બનાવ્યું. 20 કરોડ લોકો, અને 20 કરોડ લોકો મને રોજ રૂપિયા આવે ને તો 20 કરોડ રોજના કમાઉં. એ ખાલી એના કાર્ડમાં છે. આવા એના હજારો ધંધા. કેટલા રૂપિયા રોજના આવે? એ નેટવર્કમાં પોસિબલ છે. એ આપણે જાતે એકલા ગમે એટલી મહેનત કરીએ, મજૂરી કરીએ, 24 કલાક કામ કરીએ, તો પણ એવા એક પણ દાખલા નહીં માર્કેટમાં કે એ પોતે એકલા મહેનત મજૂરી કરીને કરોડ રૂપિયા કમાય. આખા માર્કેટમાં ક્યાંય એવો એક્ઝામ્પલ નથી. તો આપણને ભરતભાઈ સાહેબે એટલો મસ્ત બિઝનેસ પ્લાન બતાવ્યો, અને ખાલી એક 7,400 ની પ્રોડક્ટ પોતાના માટે લેવાની. આવી તો કેટલી પ્રોડક્ટ આગળ લઈ ચૂક્યા છીએ આપણે ઘરમાં, પણ આવી ઇન્કમ નહીં. કરવાનું શું? એક પ્રોડક્ટ લેવાની છે પોતાના માટે, અને 2-4 જણને વાત કરવાની. ના કરી શકીએ? સાહેબ આવી હજારો વાતો કરેલી છે આપણે અગાઉ, પણ કોઈ રૂપિયો આવ્યો નહીં. હું તમને દાખલા આપું. જાહેરાત જોવો છો ટીવીમાં બધા? અક્ષય કુમારની એક જાહેરાત આવે છે, શાહરુખ ખાનની, સલમાન ખાનની, વિમલ ગુપ્તાની. હું તો જોતો નહીં, પણ જેટલા લોકો ટીવી જોવે છે એ બધાને ખ્યાલ હશે. વિમલની એક જાહેરાત આવે છે, દાને દાને પે કેસર કા દમ. આવે છે? આટલું બોલવાના એ લોકો 5-5, 10-10 કરોડ રૂપિયા લે. હવે દાને દાનેમાં કેસર કા દમ વિમલમાં હોય ખરું? 5 રૂપિયાનો કેસર આવે પહેલી વાત કરો. પણ સાહેબ એ જોઈ કરોડો લોકો ખાય છે ગુટકા, અને પછી બીમાર પડે છે, દવાખાને જાય છે, કેન્સર થાય. ખાલી એક ટપકું મૂકવાનું ભૂલી ગયા, દાને દાને પે કેન્સર કા દમ. પણ છતાં પણ તમે જુઓ જાહેરાતનો પ્રભાવ. અને સાલું એવું જુઠ્ઠું બોલીને એ લોકો કરોડો કમાય છે, તો આપણે સાચું બોલીને ના કમાઈ શકીએ? યસ. સારી વસ્તુ આપી ના કમાઈ શકીએ? સાહેબ કોન્ફિડન્સ સાથે કમાઈ શકીએ. કોઈ બી વ્યક્તિના વાત કરી શકો. આમાં કોઈ એવું જરૂર નહીં કે આપણા હગા હોવા જોઈએ અથવા આપણા ઓળખીતા હોવા જોઈએ. ડોક્ટર આપણા ઓળખીતા હોય છે, હગા હોય નહીં દવા આપતા? એ પૂછે છે તમે મારા હગા નહીં જાઓ જતા, તો આપણા હેલ્થની જ પ્રોડક્ટ આપવાની ને. એમાં શેની શરમ? કેટલા લોકો જોયા છે કે શરમ આવે, પણ ઘણા લોકોને ઈગો નડે. ઘણા લોકોને ઈગો નડે. સારું મારે આપણે હું ઓફિસરને મારા ગોદડી વેચવાની. આ એક જાદુઈ જડીબુટ્ટી છે જેની પર માત્ર ઊંઘવાથી લાખો લોકોના રોગો દૂર થઈ ગયા. મોટી મોટી હોસ્પિટલમાં જે કામ નહીં થતું ને કરોડો રૂપિયાથી, એ આપણા મફતમાં થાય છે. યસ. અને હું તમને એક સૂત્ર આપું, જિંદગી પર યાદ રહેશે. જો હોસ્પિટલની બેડમાં ના ઊંઘવું હોય અને આપણા ફેમિલી ના ઊંઘાડવા હોય તો આ બેડ ઉપર ઊંઘવાનું ચાલુ કરો. લાખો નહીં થાય, હિસાબ કરશો ને તો કરોડો રૂપિયા બચશે. કે હવારે જે ભાઈ વાત કરી ને, એણે મને કીધું કે ગયા મહિને કે મારે 10,000 જેવા તો થઈ ગયા હતા એ પાણીના. પાછું બહુ દુખાવો થયો ને તો 2,000 રૂપિયા કાલે ઇન્જેક્શન ના આલે. મેં કીધું આ ટુકડા પોતરી ડોક્ટર ખાઈ જાય તમને. અને આખા વાળાનું ટોટલ મારશો ને તો આવી 50 પ્રોડક્ટ આવશે. એના કરતા એક લઈ લો આજે, તો કાલથી તમારે 2,000 બચી જશે. કે કાલે લુગડા લેવા જવાનું દિવાળી આવે છે. તમે કીધું આ દિવાળીએ નવા લુગડા ના લાવશો, શું થશે? કોઈ ગાડી નો છે ઘરમાં? પણ હેલ્થ સારી હશે ને સાહેબ તો તમારા ઘેર બધા હશે, અને તમે કોકને કહી શકો.
સાહેબ આ તમને કહું, આ એક નાનકડી વાત છે પણ તમને જીવનભર સબક મળે એવી વાત છે. આખી જિંદગી લોકો, તમને કહું, મેં જોયું છે અમારે ત્યાં બોપલમાં કૃષ્ણા હાર્ટ હોસ્પિટલ છે વર્ષો જૂની. કેટલી વખત હું જાઉં છું ત્યાં ખાલી ટાઈમ પાસ કરવા માટે, જોવા માટે. તો કેટલા લોકો કેટલા રૂપિયા ખર્ચે, અને ક્યાંથી લોકો બાયપાસ સર્જરી કરવા આવે. ત્યાં ખાલી બાયપાસ સર્જરી થાય અને કોઈ સગાને અંદર નહીં જવા દેતા. પેશન્ટ જોડે કોઈ નહીં, એનું બહેરું પણ નહીં, અથવા લેડીઝ હોય તો એનો હસબન્ડ પણ નહીં. બધા બહાર બેઠા ગપ્પા મારતા હોય, એટલે વાતો કરતા હોય. હવે એકવાર ગયો તો મેં પૂછ્યું, મેં કીધું ક્યાંથી આવ્યા? કીધું બોમ્બેથી આવ્યા. શેના માટે? બાયપાસ સર્જરી. અચ્છા, કેટલા રૂપિયા ખર્ચો થયો? ના, બોમ્બે થી કેમ આવ્યા? મેં એવું પૂછ્યું. કેમ બોમ્બેમાં હોસ્પિટલ નથી? તમારે અહીંયા બોપલ ઘુમામાં આવવું પડ્યું? પણ કે છે બોમ્બેમાં, પણ અહીંયા અમને સસ્તું પડે છે. સસ્તું એટલે કેટલું? મફત કરી આપે છે? ના, કે અહીં 5 લાખમાં પતી ગયું. બોલો, 5 લાખ સસ્તા પડે. તમે તો ત્યાં કેટલા થાય કે ત્યાં આનું આ કામ 10 થી 15 લાખ રૂપિયા. બાયપાસ સર્જરીમાં શું કરે તમને કહું? કોઈ જવા નહીં દેતા, પણ હું નહીં ગયો. પણ મને ખબર છે એ આટલો ટુકડો જે હોય ને બ્લોકેજ વાળો, એ કાપી નળી હલાડે. પણ પેલા ટ્યુબનું પહેલા એવું હાથો પડતા હતા સાયકલ, એટલે નળી ખાલી હલાડી દે અને એના માટે મહિનો રાખે અને 1 મહિનાનું બિલ 5 લાખ બનાવે. કોઈનું 10 લાખ, કોઈનું 3 લાખ, જેવો ગાળ એવો લાખો. જો મોટી સમજવા જેવું, તમે ગોલથી ડોક્ટર જોડે એપલ નો ફોન મૂકી દીધો ખિસ્સામાંથી કાઢી, તો સમજી લેવાનું 15 લાખ થી ઓછું બિલ નહીં આવે. જો ડોક્ટર નું માર્કિંગ, કારણ કે લાખ નું તો મોબાઈલ રાખે છે, 15 લાખ રૂપિયા તો. અને સાદો કાઢ્યો નોકિયાનો 600 વાળો તો 2 લાખ, કામ એકનું એક. આવા અસંખ્ય દાખલા છે ને, આવી અસંખ્ય હોસ્પિટલો છે તમને થાય. અને બીજું તમને કહું કે આવનાર સમયમાં આ બધા મોટા લોકોને ખબર છે કે હવે જમાનો આવી ગયો હોસ્પિટલો. મુકેશભાઈ અંબાણી પણ હોસ્પિટલ ખોલે છે અમદાવાદમાં, અદાણી પણ આવી રહ્યા છે, મોટી બિલ્ડિંગો તૈયાર કરે છે. એમને ખબર છે કે આવનાર સમય છે ને એ આનો છે કમાવાનો. કારણ કે એમણે બધાએ જોયું કે આ કોરોનામાં લોકોએ 50 લાખ રૂપિયા આલે, કરોડ આલે. લોકો જોડે પૈસા તો શું આપણે ખંચેરવા કઈ રીતે? તો આવું આપણે ના આમાં સામેલ થવું હોય તો આપણે એક આ 7400 ની બાયોમેગ્નેટિક મેટ્રેસ, નોટા ગોદડી, બાયોમેગ્નેટિક મેટ્રેસ લેવાની અને શક્ય હોય તો ફેમિલી માટે દરેક જણે અલગ લેવાની. ભલે એક વાર 15-20 હજાર 25 હજાર થઈ જાય, પણ તમને 5 લાખ માંથી બચાવશે. બાયપાસ સર્જરીમાંથી બચાવશે, એટેક માંથી બચાવશે, એવા ભયંકર રોગોમાંથી બચાવશે. આવનાર સમયમાં ભયંકર રોગો આવવાના છે. હું તમને બીવરાવા નહીં તમને સત્ય કારણ કહું તમને. જો એક સત્ય વાત કહું તમને, 4G આવ્યું ને, 4G એ પછી બીમારીઓ વધી. મોબાઈલના રેડિયેશન ખતરનાક છે. કોરોના પહેલા 5G આવવાનું હતું, કોરોના પહેલા 5G લોન્ચ થવાનું હતું, પણ WHO અને આપણા આયુષ્ય મંત્રાલયે 5G ની ના પાડવી પડી. નહીતર આ આંકડો જે અત્યારે છે ને કોરોનાનો એ ડબલ પર. પણ હવે શરૂ થઈ ગયા છે લોકો, હવે કોરોના પતી ગયો છે, હવે આપણે લોન્ચ કરી દઈએ 5G. અને 5G આવવાનું છે ને એટલે હોસ્પિટલો બને, સમજી લેજો. કારણ કે એ લોકોને ખબર છે કે 5G જેવું લોન્ચ થશે ને એટલે હોસ્પિટલો પાછી ઉભરાઈ જવાની. અને 2 વર્ષ જે કોરોનામાં બાળકોએ ઘરે મોબાઈલમાં શું કહેવાય વર્ક ફ્રોમ હોમ કર્યું છે ને, એટલે તમે જોજો 2 વર્ષ પછી બાળકોની હોસ્પિટલ પણ વધશે, આંખોની હોસ્પિટલ વધશે. આ બધું સાયલેન્ટ કિલર કહેવાય. બધું જે આપણને દેખાય નહીં પણ આપણને પોતરી ખાય. તો આવા બધા માંથી બચવા માટે ડોક્ટર સાગર જોશી સાહેબે આપણને એક જબરજસ્ત પ્રોડક્ટનો આવિષ્કાર કર્યો છે. અને હું તો એવું માનું સાહેબ, ડોક્ટર સાગર જોશીને સાહેબ ભગવાને જ મોકલ્યા.
કે ભારતમાં આની જરૂર પહેલી શરૂઆત ગુજરાતથી થઈ, એ પણ તમને કહું. આપણે લકી કેટલા છે કે સાગર જોશી બોમ્બે ના, એ રહે છે બોમ્બે, પણ પ્રોડક્ટની શરૂઆત ગુજરાતથી થઈ. આજે પણ સાગર જોશી એવું કહે છે કે હું ગુજરાતમાં આખી જિંદગી ઋણી રહીશ, કે ગુજરાતી લોકોએ મને મારી આ પ્રોડક્ટને આવકારી અને લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો. કારણ કે શરૂઆતમાં કોઈ કોણ માને? હજુ આજે 2 વર્ષ ત્યાં તો કોઈ નહીં માનતું અડધા. આવું કઈ હતું છે કે આવી બધી બહુ કંપનીઓ ઠગવા માટે આવી, પણ જ્યારે રિઝલ્ટ મળ્યું સાહેબ ત્યારે એ લોકો અંદરથી સાગર જોશીને સલામ કરે. સાગર જોશીને ભગવાન માનતા થઈ ગયા. કારણ કે જે લોકો વર્ષોથી 15 વર્ષથી ખાટલામાં હતા, અને અમારા રામજી કાકા તો એવો કે 30 વર્ષથી પેરાલિસિસ હતો, 25 વર્ષ 30 વર્ષનો પેરાલિસિસ માત્ર પ્રોડક્ટ વાપરવાથી 1 મહિનામાં એ વ્યક્તિ ચાલતો થઈ ગયો છે. એટલે પ્રોડક્ટ એટલી દમદાર છે, વિશ્વાસ રાખી અને વાપરવાની છે. અને કોઈ પણ વસ્તુ વિશ્વાસ વગર નહીં ચાલે. કોઈ ડોક્ટર જોડે તમે જાઓ અને દવા આપો અને તમને એમ હોય ડોક્ટર ઉપર વિશ્વાસ ના હોય, કોઈ દવા સાચી હોય તો તમને ગુણ નહીં કરે, કારણ કે તમને ડોક્ટર પર જ વિશ્વાસ નથી. પણ જો ડોક્ટર પર વિશ્વાસ હશે તો એ ગમે તે રોગની દવા આપશે ને તો તમારો રોગ મળી જશે. અને આવા દાખલા છે, આવા દાખલા છે. તો મિત્રો અહીંયાથી આ સાહેબે જે ભરતભાઈ સાહેબે આપણને પ્લાન બતાવ્યો, મિનિમમ 500 રૂપિયાથી શરૂઆત થાય અને પછી રોજ ઇન્કમ વધતી જાય. તો આવી ઇન્કમ લેનારા વ્યક્તિ પણ આ હોલમાં મોજૂદ છે. જોઈશું આપણે બધા. તો હું એવા મિત્રોને અહીંયા બોલાવું કે જે મિત્રોએ 500 ની શરૂઆત કરી અને 50,000 રૂપિયા સુધીની ઇન્કમ કરી. એવા દરેક મિત્રો ફટાફટ અહીંયા સ્ટેજ ઉપર આવી જાય, પોતાનું નામ, કેટલા સમયનો, કેટલા રૂપિયા કમાયા એટલું બોલવા મહેરબાની. આ પ્રોડક્ટ વિશે મને માહિતી આપી હતી માનવભાઈ સાહેબે, અને પછી એમને શરૂઆત કરી 1 મહિનો થયો, 15,000 રૂપિયા. ક્યાં વાત છે? નામ તો બોલો. દિનેશભાઈ પટેલ પીરાણાથી આવે છે, ગિરીશભાઈ પટેલ, અને શરૂઆત કરી પ્રોડક્ટ લઈ અને 1 મહિનામાં 15,000 ની ઇન્કમ લઈ. વાહ. आइए जसोदा से एकम सिंह भदौरिया नाम है, अभी 500 है. वाह. नमस्कार तो नारों शाहवाड़ी इंटरनेशनल चौबे अभी 3 महीना से इस बिजनेस में आया हूँ. मेरे क्लाइंट भानुभाई से भगवान एक बार खाली हुई है, 40,000 रुपये लिया है 3 महीने. वाह. ભાઈ બધા હિન્દી વાળા છે, મારે હિન્દી વાળા પછી મારો વારો પણ તમે પહેલા ઉભા રહેતા હોય તો ટ્રેનિંગ કરી નાખું. ગયા વખતે હોલમાં મિટિંગમાં આવ્યો, મારી પહેલા એક ભાઈ હતા તો એ હિન્દી બોલ્યા, હું હલવાઈ મને હિન્દી આવડતા નહીં. આઈને આપણે ગુજરાતી પ્રકાર દઈએ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. એકવાર જોરદાર તાલી અમારા વિજયભાઈ માટે જેને મિત્રો બહુ સરસ આ પ્રોડક્ટ છે. મને હમણાં જ ગયા શનિ રવિ અમારા સિનિયર જયદેવભાઈ અમને કંપનીની વિઝિટ કરવા બોમ્બે લઈ ગયા હતા. અમે 30 થી 40 જણા અહીંથી ગયા હતા, અમે ઘણા બધા છે. અમે કંપનીની વિઝિટ કરી, ખૂબ મજા આવી. અને ખાસ મને મજા આવી કે ડૉક્ટર સાગર જોશી સર પાસે બહુ નિખાલસ વ્યક્તિત્વ, એકદમ સરળ વ્યક્તિત્વ. આપણે એમને સાંભળો, જ્યારે અમે નજીકથી હાર્ટ ટુ હાર્ટ સાંભળ્યા ને, એમની ચેમ્બરમાં અમને બેસાડ્યા હતા. હોલ તો સરસ છે ત્યાં, પણ કે નહીં આજે તમને બધાને કે મારી ચેમ્બરમાં જ બેસાડું અને અહીંયા આપણે બેસીએ જ્યાં હું બેસું છું ત્યાં. સાહેબ એની લાગણી, અને અમને સરસ એક મલાઈ જેવી રબડી, અમને બધાને રબડી ખવડાવી કે સ્પેશિયલ તમને ગુજરાતી આવશે ને તમને રબડી બહુ મીઠું કરાવું. આવી સરસ રબડી તમારું સ્વાગત કર્યું હતું. બહુ સરસ કંપની છે સાહેબ. કંપનીની બ્યુટી મને જે ગમી તો એવી છે કે કંપનીના એક જ માલિક, એટલે કોઈ પાર્ટનર નથી. એટલે પાર્ટનર ન હોય ત્યાં કંપનીમાં કોઈ ઇસ્યુ આવવાનો નથી, કારણ કે ડિસિઝન એક જ વ્યક્તિ લેવાનું, યસ યા નો. એટલે આપણા કંપનીના એક જ માલિક છે. એ મસ્ત એક બ્યુટી છે. બીજી સરસ બ્યુટી 12 કલાકમાં પેમેન્ટ. આજ સુધી મેં સાહેબ ગુજરાત નહીં, ભારત નહીં, પણ વર્લ્ડની કોઈ કંપની એવી નથી જોઈ જે 4 કલાકમાં પેમેન્ટ આપતી હોય. આ ભારતની એકમાત્ર કંપની છે જે 4 કલાકમાં. ભરતભાઈ
કીધું એમ કદાચ આ જે ફાસ્ટેસ્ટ કમિશન આપે છે એવી આ ભારત નહીં પણ વર્લ્ડની એકમાત્ર કંપની છે. કદાચ ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ કંપનીનું નામ જઈ રહ્યું છે. એટલે આટલી સરસ આ કંપની છે. વિશેષ કાંઈ નહીં કહેતા, પણ જે લોકો અહીંયા આવ્યા છે બધાને કહું કે મોટું સપનું રાખજો, મોટું વિઝન રાખજો. સપને ઉन्हीं के सच होते हैं, सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, बुलंद हौसलों से उड़ान होती है. વાહ. અને આજ હાર્ટ ડે છે. છેલ્લો એક ડાયલોગ ફર્સ્ટ ક્લાસ મને કહ્યું, હાર્ટ ડે છે જે સાહેબે વાત કરી. તો આજે જે કોઈ લ્યો એ ડિસિઝન કોઈને ના પૂછતા, કારણ કે બીજાને પૂછો તો બહાર તો બધા મામા બેઠા જ છે તમને મારવા માટે. તમે કંઈ પણ ડિસિઝન લ્યો તો તમારા હૃદયને જ પૂછજો, કારણ કે તમારું હૃદય છે ને એ જ આપને સાચો જવાબ આપે. આપણું હૃદય જ આપને સાચો જવાબ આપે. કે કંઈ પણ ડિસિઝન લ્યો તો હૃદયને પૂછજો, ક્યોંકि હૃદય રહેતા હે લેપ મગર હોતા હે. નમસ્કાર મિત્રો, મારું નામ પટેલ સુનિલ છે. હું બદરગામથી આવું છું, દ્વારકા તાલુકો. બરાબર, મને મૌલિકભાઈ લાવ્યા હતા. બરાબર, હવે મેં 15 દિવસથી આ પ્રોડક્ટ યુઝ કરું છું. મારા બાના શ્વાસની તકલીફ હતી એ દૂર થઈ ગઈ છે અને મેં 12,000 રૂપિયા આમાં ઇન્કમ કરી. વાહ. નમસ્કાર મિત્રો, મારું નામ જીતેન્દ્ર મહેતા છે. હું વંદે માતરમ ગોતાથી આવું છું. છેલ્લા 6-1 મહિનાથી સિસ્ટમથી જોડાયેલો અને 40,000 અર્નિંગ કરી છે. વાહ. હું બાબુલાલ પરમાર. મારા મિત્ર નરેન્દ્ર ચાવડા જે મારી સાથે દેના બેંકમાં હતા, હું દેના બેંકમાં ઓફિસર હતો અને ધંધો ચાલુ કર્યો. આજે 50,000 ઉપર ઇન્કમ થઈ. વાહ વાહ. નમસ્કાર મિત્રો, નમસ્કાર. મારું નામ રમેશ મહેરિયા છે. હું બોપલથી આવું છું. 15મી ઓગસ્ટના દિવસે પ્રોડક્ટ લીધી હતી. મારા મિસિસના પ્રોબ્લેમના કારણે એમનો કમરનો પ્રોબ્લેમ હતો, તો એમને લગભગ 5 દિવસ મેં એમને એવું કીધું કે મને કમરમાં સારું છે પહેલાં કરતાં. યસ. અને મેઇન તો પ્રોબ્લેમ એ તો બીજો કે રાત્રે ઊંઘ નથી આવતી. રાત્રે જાગી જાય તો 2 કલાક સુધી બેસી રહેવું પડે. તો અમને ઊંઘ પણ સારી આવી. એમને કીધું કે મને ઊંઘ હવે સારી આવી. એવું રિઝલ્ટ મળ્યું અને મેં 20,000 રૂપિયા કમાયા. વાહ. નમસ્કાર મિત્રો, મારું નામ મહેશભાઈ ભરવાડ છે. હું પીપળેજથી આવું છું. મારા ટ્રાન્સપોર્ટનો ધંધો છે. ટાઈમ મળે ત્યારે કામ કરું છું. 2 મહિના 27,500 ઇન્કમ મળી. વાહ વાહ. મારું નામ શિલ્પા મકવાણા છે. 4 મહિના ત્યાં બિઝનેસ કરું છું. 50,000 પ્લસ. વાહ. પ્રોડક્ટ્સ આપી છે બધાને, સેટિસ્ફેક્શન સારું છે. યસ યસ યસ. તાળી એમના માટે. તો અહીંયા તમે જોઈ એક વસ્તુ માર્ક કરી બધા, કોઈની ઉંમર હરખી નથી, કોઈની જ્ઞાતિ પણ એક નથી, કોઈનું એજ્યુકેશન પણ એક નથી અને કોઈની ઇન્કમ પણ એક નથી, પણ ગોલ એક જ હતો, પૈસા. દરેક મિત્રોનો તમને કહું, આ બિઝનેસ કરવા માટે કોઈ નાની ઉંમરનો, કોઈ મોટી ઉંમરનો એવું કંઈ નથી, કોઈ લેડીઝ અથવા કોઈ જેન્ટ્સ એવું પણ નથી. બહેનો પણ આ બિઝનેસ કરી છે. કોઈ એજ્યુકેશનની જરૂર નહીં. અમે કોઈ એવું નહીં કે ગ્રેજ્યુએટ વાળા જ વધારે કમાય. અમારી ટીમમાં છે 10 ધોરણ ફેલ, 1 વર્ષમાં 33 લાખ રૂપિયા ઇન્કમ કરી. કારણ કે આ સ્માર્ટ વર્ક છે. તો મિત્રો 50,000 લઈ અને જે મિત્રો 1 લાખ રૂપિયા સુધી કમાયા છે, 50,000 થી 1 લાખ એવા દરેક મિત્રો અહીંયા આવશે. પોતાનું નામ, કેટલી ઇન્કમ અને કેટલા સમયમાં કરશે. યસ, વેલકમ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ સાધુ ભાવેશ છે. હું બાવળાથી આવું છું. છેલ્લા 4 મહિનાથી વર્ક કરું છું એઝ અ પાર્ટ ટાઈમ. હું બેંકમાં સેક્રેટરી તરીકે જોબ કરું છું. મારા ગ્રામ્ય લેવલે જે ખેડૂતોનું ધિરાણ મંડળી આવે એ ચલાવું છું. આ કામ મને મારા મિત્રએ સજેશન કર્યું હતું, મૌલિકભાઈ પટેલ. એમના રેફરન્સથી મેં કામ ચાલુ કર્યું. સૌથી પહેલાં તો સાગર જોશી સાહેબ માટે જબરજસ્ત તાળીઓ છે. કારણ કે મારા મમ્મીને થાઇરોઇડમાં જે ગોળી લીધા હતા 200 mgની, ગ્રીન થાઇરોઇડમાં, લીલો થાઇરોઇડ જેને કહે, 100 mgની હાલ થઈ ગઈ છે ખાલી 1.5 મહિનામાં. વાહ. અને મારા પપ્પા બીપીની દવા હાલ અત્યારે બેલ્ટ પહેરે છે 1.5 મહિનાથી, તો એ 0 થઈ ગઈ છે. એક પણ દવા હાલ લેતા નથી બીપીની દવા. અને સાહેબ જોડે મેં ટ્રીટમેન્ટ કરાવી હતી. જે મારો પપ્પાનો હાથ આમ વાઇબ્રેટ થાય છે. રકાબી પકડે ને તો બાજુવાળા કહે કે ભાઈ પડી ના જાય, ચાલ રાખજો. તો એ પણ હાલમાં 50% એમાં રિઝલ્ટ મળ્યું છે.
એટલે મારા માટે તો બહુ મોટી વાત કહેવાય. અને આ 4 મહિનાથી બિઝનેસ રન કરું છું, 90,000 પ્લસની ઇન્કમ થઈ ગઈ છે. આવનારા 6 મહિનામાં મારો અહીંથી કોન્ફિડન્સ વધી ગયો છે. આવનારા 6 મહિનામાં સાહેબ 6 સીલિંગ મારવાનું છે, કોન્ફિડન્સ સાથે વાત છે. નમસ્કાર, મારું નામ નરેન્દ્ર કુમાર ચાવડા છે. હું બેંક ઓફ બરોડામાં રિટાયર થયેલો છું. મેં 6 મહિનાથી બિઝનેસ ચાલુ કર્યો અને 70,000 કમાઈ લીધું. જો બેંકમાંથી રિટાયર થયા પછી પણ ઇન્કમ કરી શકાય, કારણ કે અહીંયા આપણે રિટાયર થવાનું સાહેબ રિટાયર લગાવી દીધા. રિટાયર હા રિટાયર લગાવી દીધા. 1 લાખથી 5 લાખ જેટલા કમાયા છે મિત્રો, 1 લાખથી 5 લાખ. એવા દરેક મિત્રો અહીંયા આવશે અને પોતાનું નામ અને કેટલી ઇન્કમ કરીએ બોલશે. નમસ્કાર. મારું નામ હિમાંશુ સ્વામી, ચાંદખેડાથી આવું છું. સાહેબે જે પ્રોડક્ટ્સ બતાવી, કન્સેપ્ટ બતાવ્યો, સાયન્સ બતાવ્યું, કેવું લાગ્યું સાહેબ બધાને? આ પ્રશ્ન ના પૂછાય, સારું લાગ્યું ભાઈ, ખરેખર ને સાહેબ? કન્સેપ્ટ જોરદાર છે. બધા જોયું? હા કે ના સાહેબ? હવે બધા સમય લઈએ પતાવી દઈએ છે. કન્સેપ્ટ જોરદાર છે સાહેબ. હવે એક જ પ્રશ્ન બધાને પૂછ્યું, ધંધો સાહેબ કોને કહેવાય? સાહેબ ધંધો કોને કહેવાય? નાની મોટી દુકાન કરીએ, ધંધો કોને કહેવાય? જવાબ આપશો પ્લીઝ. કોઈ બી શું કરે? રોકાણ કર્યું, પણ રોકાણ કર્યા પછી ધંધામાં થવું શું જોઈએ? ટર્નઓવર થવું. જે બી ધંધો આપણે કરીએ છીએ કોઈ બી વસ્તુનો, પ્રોડક્ટનો, એ ટર્નઓવર થવું જોઈએ. ટર્નઓવર થાય તો પ્રોફિટ મળે સાહેબ. સાચી વાત છે કે ખોટો છું સાહેબ? સાચી વાત છે ને સાહેબ? સાહેબ 5 મહિનાની અંદર આ પ્રોડક્ટ સાથે એસોસિએટ થઈને આમાં કામ ચાલુ કર્યું છે, 15 લાખનું ટર્નઓવર કર્યું છે, એટલે ધંધો કહેવાય? ધંધો કહેવાય ને? 15 લાખનું ટર્નઓવર કર્યું છે સાહેબ, અને 2 લાખ ઉપરની મારી અર્નિંગ છે. મારું નામ રામલાલ છે, હું સેટેલાઇટથી આવું છું. આપણે આમ જોવા જઈએ તો આપણા હિન્દુસ્તાન ઉપર છે, બધા ભગવાને હિન્દુસ્તાનમાં જ જન્મ લીધો. આખી દુનિયામાં કે હિન્દુ ભગવાને અમારી કૃષ્ણ ભગવાન જન્મે, અમારી મહાવીર ભગવાન જન્મે, એવું કંઈ શું આખી દુનિયામાં આપણા ભારત દેશ સિવાય છે ને? કે છે? ક્યાંય છે ને? અહીંયા જ કેમ દીધું? ભગવાન જાણે નહીં. આપણે અહીંયા જે ભગવાનને માનવા વાળા છે, એટલે તમે માન સન્માન આપશો તો મહેમાન આવશે ને? તમે માન સન્માન આપશો તો મહેમાન આવશે ને? કે બાજુ જ જશે. તો બીજા દેશોમાં માન સન્માન ના પડ્યું ને, અહીંયા ભક્તો છે, અહીંયા માણસને માણસ સમજવા વાળા છે, ભગવાનને માનનારા છે, એટલે અહીંયા આપણે અહીંયા દરેક વખતે આપણા દેશ ઉપર જ્યારે મુશ્કેલી આવી, સદીઓથી તમે જુઓ, જ્યારે મુશ્કેલી આવી છે ત્યારે ભગવાને, કૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન, કોઈ ભગવાનના રૂપે, માણસના રૂપમાં આવીને આપણને મદદ કરી છે. તો એવી જ રીતે આ સાગર જોશી સાહેબ બી આ 21મી સદીના કદાચ જે ભગવાન હોઈ શકે એવું માનું છું. એક મહિનાથી જોડાયો છે, કરતા હું 2,20,000 કમાયો. નમસ્કાર દોસ્તો. નમસ્કાર. નામ મૌલિક પટેલ છે અને બાવળા રહેતો હતો, અત્યારે તો સાઉથ મુંબઈમાં રહેવા આવી ગયો છું. થેન્ક યુ. અને મમ્મીને રિઝલ્ટ આવ્યું, મારી વાઈફને રિઝલ્ટ આવ્યું. વાઈફને 3 દિવસે કાં તો પછી 4 દિવસે માથાની ગોળી કરવી પડતી હતી, તો એ અત્યારે બંધ થઈ ગઈ હતી, એકદમ ઝીરો. મમ્મીને બેકનો પ્રોબ્લેમ હતો, ઓપરેશન કરાવ્યું હતું, એ છતાં પણ બેકનો દુખાવો રહેતો હતો. ધોળકા પાસોના હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું, તો દુખાવો રહેતો હતો. તો આ મેન્ટસે દુખાવો દૂર કરી નાખ્યો પહેલા જ દિવસથી. તો કામ કરવાની ઈચ્છા થઈ કે ભાઈ આમાં કામ તો કરવું જ પડશે, કેમ કે આપણે એમને કોઈને કીધા વગર રહેવાતું નથી. તો સારી વસ્તુ પહોંચવામાં શું વાંધો છે આપણને? તો કામ કરતા એમ કરતા 5 મહિના પૂરા થવા આવ્યા છે મારે. 5 મહિનાની અંદર મારી ટોટલ ઇન્કમ 2,43,000 રૂપિયા થઈ છે. ગોલ લીધો છે કે ટીમના ગોલ પૂરા કરવાનો મેં ગોલ લીધો છે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. પહેલા તો આપણા જયદેવભાઈ માટે જોરદાર તાળીઓ કરીએ. પછી ભરતભાઈ કથિરિયા માટે જોરદાર તાળી છે. મારું નામ પ્રવીણ ભોજાણી છે, હું આંબાવાડીથી આવું છું. મારું ફેબ્રિકેશનનું કામકાજ છે ને રિયલ એસ્ટેટનું કામકાજ છે. પ્રોડક્ટની વાત કરું તો પ્રોડક્ટમાં મારી વાઈફને ટેન્શનના દુખાવા હતા, બેક પેન હતો, માઇગ્રેન હતું,
નીચેના દુખાવામાં તો પલાટી વાળીને બેસી ન શકે, લાંબા પગના કરી શકે. અમારે ત્યાં ડૉક્ટર પીએસ ગાંધી છે, એમણે તો ઓપરેશન કરવાનું બી કીધું હતું. પણ પછી આ પ્રોડક્ટ 7-8 મહિનાથી વાપરતા અત્યારે બિલકુલ 100% ક્યોર થઈ ગયું છે. અત્યારે એકદમ આરામ થઈ ગયો. અને મારા પુત્રના બી માથાના વાળ ખરતા હતા પહેલાં અહીંયા વચમાંથી, હવે અત્યારે થોડો ગ્રોથ થઈ ગયો છે. જો હું કહેતો હતો ને તાલ જેવું દેખાતું હતું, પણ હવે અત્યારે એકદમ વાળ આમ લાગે નહીં કે ભાઈ તાલ જેવું એમ. અને આ બિઝનેસમાં પાર્ટ ટાઈમ કામ કરતા કરતા લગભગ 2.5 લાખ પ્લસ ઇન્કમ કરી છું. મારું નામ સિદ્ધાર્થ શાહ, પાલડીથી આવું છું. આ બિઝનેસમાં કામ કરતા 5 મહિનાથી કામ કરતા 1,90,000 જેટલી ઇન્કમ જનરેટ થઈ જાય. અને રિઝલ્ટમાં 5 મહિનાની અંદર 4 પેશન્ટ ડાયાબિટીસના જેમની દવાઓ 3 મહિનાની અંદર ઓછી થઈ. વાહ! સૌથી અઘરા રિઝલ્ટ છે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ને પેરાલિસિસના. આ ડાયાબિટીસના સારામાં સારા રિઝલ્ટ મળ્યા છે. એટલે જેને બી તકલીફ હોય, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઊંધું ગાલીને લઈ લેજો, મગજ દોડાવતો નહીં વધારે. ડાયાબિટીસના બીપીમાં એવું જબરદસ્ત રિઝલ્ટ છે, લોકોને નવાઈ લાગે. કારણ કે ડૉક્ટરોએ એમને એવું કહી દીધું હતું કે તમે જીવો ત્યાં સુધી આ ગોળીઓ ખાવાની. એવા લોકોની ગોળીઓ બંધ થઈ ગઈ. થાઇરોઇડમાં પણ જબરદસ્ત રિઝલ્ટ મળેલા. હવે એક સ્ટેપ આગળ જઈશું. 5 લાખ રૂપિયાથી લઈ અને 50 કન્યા 5 લાખથી 50 લાખ રૂપિયા સુધી જે મિત્રો કમાયા છે એવા તમામ સિનિયર ડિસ્ટ્રીબ્યુટરને જોરદાર તાળી સાથે વેલકમ કરીશું. નમસ્કાર. પેલા તો જયદેવ સાહેબ માટે બહુ મારા જૂના મિત્ર છે, 25 વર્ષ જૂના મિત્ર છે, સાહેબ માટે તાળી થઈ જાય. માટે તાળી થઈ જાય. મિત્રો, મારું નામ ભાનુભાઈ ભરવાડ છે અને જો અમે ભરવાડ કરી શકતો તો તમે કરી શકો છો. મેં 13 ઓગસ્ટે બિઝનેસની 9/8 બિઝનેસની શરૂઆત કરી. આજે મને 13 મહિના થયા અને મારા સિનિયર યોગેશભાઈ મને શીખવાડ્યું, એ રીતે મેં કામ કર્યું અને અત્યાર સુધી હું 24,70,000 કમાઈ. હું લોકોનો સવાલ થતો હોય કે ભરવાડ કરીએ કે એટલે મને શું થયું ભાઈ, મને એક જગ્યાથી હું આવતો હતો દિલ્હીથી, 4 મહિના પહેલાંની વાત છે. એક ભાઈના દિલ્હીમાં ટ્રેનમાં મળ્યો, મુલાકાત થઈ યાર. મેં એને ફોનના આપણે ના કરીએ તો ફોનની આપણે કરી અને પછી હું સાહેબ એક સારા બિઝનેસમાં જોડાયો, તમે હું બિઝનેસ જોજો. મેં કે સારું. તો મેં મારું નામ આપ્યું. મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. યુટ્યુબમાં ભાનુભાઈ ભરવાડ લખ્યું અને મારી ચેનલમાં તમે બધા વિડીયો જોવા મળશે. તો બોલા ભાઈ ભાનુભાઈ ભરવાડ લખ્યું ને, તો નડિયાદનો ભાનુભાઈ ભરવાડ ડોન છે. તો એનો વિડીયો ચાલુ થઈ ગયો. તો વિડીયો જોવા ભાઈ એને મારા ફોન ઉપાડવાનો જ બંધ કરી નાખ્યો. 2000 ફરતી ફોન કર્યો. હું ફોન કેમ ઉપાડતો નહીં મારો? એ ભાઈ એ ફોન જ ના ઉપાડે. મારી ઓફિસ છે, મની ટ્રાન્સફરની મારી પોતાની દુકાન છે, મારી પોતાની બી ઓફિસ છે, કમોડ ગાય સરપંચ જોડે ત્યાં. ભાઈ મને મારો ફોન ના ઉપાડે, ભાઈ છોકરાને ફોન ના ઉપાડે, મારા છોકરાનો નંબર એક જ સરકારી. ભાઈ આ તો ફોન હું તારો નંબર આપને તો મારો ફોન કર્યો. કેમ સાહેબ માગવા વાળો છે? હું ના યાર. મેં ફોન કર્યો. હું યાર ફોન કેમ નહીં ઉપાડતો? મેં ભાનુભાઈ બોલો, ફોન મૂકી દીધો. એટલે મેં કીધું એવું નહીં, તું વાત તો કર મારા જોડે. મેં યાર તમારું નામ ડોનમાં આવે છે. મેં હું નથી તો બીજો નડિયાદ નો છે યાર. તું બધા ભરવા સરખા ના હોય. કહેવાનો મતલબ અમે જો કરી શકતા તો તમે કરી શકો. હું સાહેબ 12 ચોપડી ભણેલો છું, પણ મારા સિનિયર યોગેશભાઈ મને શીખવાડી રીતે મેં કામ કર્યું. મેં મારું મગજ નહીં દોડે. મેં શું કર્યું, યોગેશભાઈ આ 3 સાહેબ હતા ને, ભરતભાઈ 3 ગોળ, 3 ગોળ લઈ લીધું. કારણ કે 3 પ્રોડક્ટ આવે એટલે એક જાતે વાપરવાની અને 2 પ્રોડક્ટ ગાડીમાં મૂકી રાખવાની. કારણ કે જેને તમે બતાવવા જાઓ એના માટે સેમ્પલ પીસ તો આપવું પડે ને. હું વળી યોગી બીજા રોજ કે પ્રોડક્ટ ક્યાં લેવા જાઉં, એટલે આપણે કહેવાનું ચાલુ કર્યું. લોકો આવતા ગયા, લોકો જોડાતા ગયા, લોકો આવતા ગયા અને મને પોતાના આ ઇન્કમ કરી. હેલ્થ વાઇઝ મને પોતાનો શું ફાયદો થયો? મને પોતાના કમરમાં તકલીફ બહુ હતી. મેં પોતે 3 વર્ષ ઈસમપુર ચોકડી કરું ને, આ તો પુલ અત્યારે બન્યો. પહેલાં અમારી રેતીની મંડી ભરાતી હતી. કદાચ કોઈ લોકો જોયું એટલે રેતીના ટ્રેક્ટર બધા ઉભા રહેતા હતા, ત્યાં રેતી સપ્લાય કરતા હતા. બરાબર? તો 3 વર્ષ ટ્રેક્ટર ચલાવ્યું. તો ટ્રેક્ટરમાં છે ને જમ્પર ના આવે.
મારા જમ્બર ખલાસ થઈ ગયા. સાધન અસર તો કરે મારા પોતાના જમ્બર ખલાસ થઈ ગયા. મને પોતાના કમરનો ફાયદો થયો. મારી મિશનને ઝઘડામાં રહેતું સવારમાં ઉઠે તો વર્કિંગમાં નતા આવતા, એમને એ ફાયદો થયો. એટલે લોકો ભાઈ હું આમાં આવ્યો મેં શું કરું, જે મારા રેતીના ભાઈબંધો હતા એમને પ્રોડક્ટ આપી, LICના ભાઈબંધો હતા પ્રોડક્ટ આપી, જે મળ્યા હોય એમાં બધાને પ્રોડક્ટ આપતા રહે. લોકોએ આ પાડી, કોઈને ના પાડી. આપણે લોકોની પરવા નહીં કરી, કારણ કે દુનિયાનો સૌથી મોટો રોગ કયો છે? ત્યાં કહે કે લોકો આપણે કોઈની પરવા કરવાની નહીં, આપણે કહી દેવાનું ભાઈ એને લેવી તો લે, ના લેવી તો જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. જયસુખ સંચાણીયા મારું નામ છે, અમદાવાદથી આવું છું અને બેઝિકલી મારું કામ જ એક્યુપ્રેશર, મેગ્નેટ થેરાપી, કલર થેરાપી ઉપર છે. એટલે આ પ્રોડક્ટ જ્યારે અરુણભાઈએ બતાવી 5 મિનિટમાં ડિસિઝન લીધું અને પ્રોડક્ટ લોકોને પ્રમોટ કરતાં 14 વર્ષની અંદર 30 લાખ પ્લસ ઇન્કમ કરી છે. હું પાર્ટ ટાઈમ કામ કરું છું. મંડે, વેનસડે, ફ્રાઈડે મારા ક્લિનિક ઉપર જ મળું, બીજે ક્યાંય જતો નથી. એટલે પાર્ટ ટાઈમ કામ કરવાથી જો આ ઇન્કમ થઈ શકતી હોય તો કોઈ બી લોકો માટે આ શક્ય છે. આમાં જે હમણાં જયદેવભાઈએ વિશ્લેષણ કરીને બતાવ્યું કે સબકા સાથ સબકા વિકાસ, અને આમાં બધાનો એક સરખો વિકાસ. નાની ઉંમરના છે, બહેન છે, ભાઈ છે, એજ્યુકેટેડ છે, અનએજ્યુકેટેડ છે, અને કાંઈ લાગે વળતું નથી. જોશ ઓર જુનૂન હોના ચાહીએ, કામ કરવાનું. આજે ઢીલી વાતો કરતા તમે એને બેસો નહીં, પસંદ નહીં કરો, કામ કરવાની તો વાત ભૂલી જાઓ. એટલે જે લોકો થોડા ઢીલા પડતા હોય ને તો આ જોશથી કામ ચાલુ કરી દેજો. તમારા જોશ જોઈને લોકો આવી જશે. અમે ક્યારેય ઢીલાસથી વાત કરી નથી. લોકોને આપવા જવાનું છે, કે માગવાનું છે નહીં. એક ફેમિલી બોનસ માટે કોઈ જતો હોય ને તો એને ડર લાગશે કે હું ફોન કરું કે ના કરું, પણ તમારે લોકોને નવજીવન આપવા જવાનું છે. લોકોને નવી દુનિયા, નવા સપના જગાડીને સપના પૂરા કરવાનું બિઝનેસ આપવા જવાનો છે. બહારની દુનિયામાં કોઈ બતાવે છે 1 લાખ કેવી રીતે કમાય, મહિને 10 લાખ કેવી રીતે કમાય, એટલે ભરતભાઈએ બતાવ્યું, બરાબર. તો એ આપણા અંગત સગા પણ બહારની દુનિયામાં બતાવતા નથી કે આ રીતે તમે કરશો તો આ રીતે કમાશો. અહીંયા તમને બધા સાથ અને સહકાર. બહારની દુનિયામાં તમે એકલા છો, અહીંયા તમારી બધા જ કંપની સુધી બધા મદદ કરશે. એટલે અહીંયા તમારો ટાઈમ મલ્ટિપ્લિકેશન થશે, તમારી સ્કિલ મલ્ટિપ્લિકેશન થશે અને તમારી આવક મલ્ટિપ્લિકેશન થશે. તો આ મલ્ટિપ્લિકેશનનો બિઝનેસ છે. બધાને ભેગા થઈને ટીમવર્ક કરીને બધા એકબીજાના સપના પૂરા કરી શકાય છે. તો આવો બધા મળીને હેલ્ધી ભારત, આત્મનિર્ભર ભારત અને સંપન્ન ભારત કરવા માટેનો પ્રયાસ કરીએ. ધન્યવાદ. નામ ભરત કથિરિયા, અમદાવાદથી જ છું. શરૂઆત કરી હતી તાજ હોટલથી. અમારી જેમ જ આવ્યો હતો, એક મિત્રએ મને સજેશન કર્યું. આજે એ મિત્ર સજેશન કરીને ક્યાં છે મને નથી ખબર, બરાબર. ખાલી એણે એવું કીધું મારા વાઈફ માટે મેં પ્રોડક્ટ લીધી અને પ્રોડક્ટ બહુ સારી છે, રિઝલ્ટવાળી છે. એક વખત તમે જઈ આવજો. અને એ વખતે કોરોનાનો સમય ચાલતો, લોકડાઉન ચાલતું, બધા નવરા, રાઈટ, બધા ફ્રી હતા. એટલે મેં આને કીધું ચાલ એક જગ્યાએ આ રીતની પ્રોડક્ટ છે તો આપણે જઈએ. પણ ઓલા ભાઈને મેં એટલું પૂછ્યું હતું કે સારું માર્કેટિંગ નથી ને, એટલે મને કે એ બધી કંઈ ખબર નથી, પણ નોલેજ લેવું હોય તો સારી વસ્તુ છે. મેં કીધું માર્કેટિંગ હોય તો આપણે જવું નથી, કેમ કે મને એ બીક હતી કે જો માર્કેટિંગની અંદર હું જઈશ તો મને ઘરેથી કાઢી મૂકશે. કેમ કે આવી તકલીફો થયેલી. આજે માર્કેટની અંદર MLMમાં લોકો જાય તો આવી તકલીફો થાય કરે. કેમ કે દૂધના દાજેલા છાશ બી મૂકીને પીએ છીએ આપણે, રાઈટ. એવા ઘરમાં દૂધના દાજેલા જ હતા, પણ છતાંય પ્રોડક્ટ વિશે નવું જાણવાનો ઉત્સાહ. જેમ હમણાં કીધું ને જયસુખભાઈ કે જોશ અને જુનૂન હોના છીએ, તો જોશ બી હતું ને જુનૂન બી એટલું જ હતું. એટલે આવી ગયો અહીંયા. મારા વાઈફને કીધું તું બી નવરી છો, તું બી ચાલ. હસબન્ડ વાઈફ છીએ. આવીને એને અંદર બેસાડી અને હું પાછો બહાર આવ્યો. મેં અહીંયા પ્રોડક્ટ જે સમજાવી હતી સાહેબ, મેં પ્રોડક્ટ સમજી જ નથી. હું બહાર જ હતો. મારે એક ફોન ચાલતો હતો, એમાં ટાઈમ પૂરો થઈ ગયો, મિટિંગ એ પૂરી થઈ એક ફોનમાં.
મારા ભાઈ બહાર આવીને ખાલી એટલું કીધું, પ્રોડક્ટ બહુ જોરદાર છે. મેં કીધું શેના ઉપર મેગ્નેટ થેરાપી. પણ એ મેગ્નેટ થેરાપી લગભગ 10 વર્ષ પહેલા મારી પાસે એક મારા શરીર ઉપર જ મેગ્નેટ થેરાપી મેં કરાયેલી હતી. કમરનો પ્રોબ્લેમ હતો ભણતો એ વખતે, તો ત્યારે મારા ફાધર મને લઈ જતા હતા. ત્યારે ઓલા જે લોખંડના મેગ્નેટ આવે ને, મોટા મોટા મેગ્નેટ, એ ઊંધો સુવડાવીને મારા શરીર ઉપર રાખી અને એ થેરાપી મેં લીધેલી. એટલે મને એટલી ખબર હતી કે મેગ્નેટ કામ કરે છે. એટલે મેં આને બીજો સવાલ કર્યો, મેગ્નેટ કેવડા હતા, મોટા હતા કે નાના? એટલે એણે મને કીધું નાના બટન જેવડા બતાવ્યા હતા. તો મેં કીધું કઈ અલગ છે? અને મેં કીધું કઈ નહીં, તને સારું લાગ્યું કે હા? મેં કીધું તારે લેવી હોય તો આપણી કોઈ ના નથી. અને મારા ઘરમાં કોઈ બી વસ્તુ આવે ને સાહેબ, ડિસિઝન ઓન ધ સ્પોટ લઉં છું, કેમ કે જીવન મારું છે. એટલે ડિસિઝન સારું હોય કે ખરાબ હોય, માર્કેટમાં કોઈ બી વ્યક્તિ મારી પાસે આવ્યો ને એટલે હું પહેલું એમ કહી દઉં, ભાઈ આપી જાવ, ના નહીં પાડતો. પછી 2 દિવસ પછી ખરાબ બી નીકળે ને તો ઘણી વખત ઘરવાળા કે તમે તો રોજ કોઈને ના નહીં પાડતા. પણ કંઈ નહીં, તો અહીંયા હું એક સૂત્ર જરૂર બોલી कि अगर मेरे बोलने से, मेरे भाषण करने से किसी के घर में राशन जाता है तो मेरे को भाषण करने में कोई बुरा नहीं. तो ये રીતે શરૂઆત કરતો ગયો. આજે લગભગ 17 મહિના થયા. વાઇફને રિઝલ્ટ મળ્યું ને એ રિઝલ્ટ લઈ અને 2-4 લોકોને વાતો કરવાની ચાલુ કરી. અને વાતો કરતા કરતા આજે વધારે તો નથી કમાવાનો, કેમ કે 30 લાખની આસપાસ જ છું. બીજું ક્યારેય વિચાર્યું નહોતું, કેમ કે આજની તારીખમાં જે ઇન્કમ આપણે કરી રહ્યા છીએ ને એમાંથી પોતાના નામનું મકાન લેવું શક્ય છે ખરું? કેટલા લોકો માને શક્ય છે? નથી. બરોબર, ઇમ્પોસિબલ વસ્તુ થઈ જાય છે. જે ભાડે રહી છે ભાડે જ રહી છે. પણ ભગવાનની દયાથી મારા ફાધરને હું ધન્યવાદ કહીશ કે આજે મકાન મારા માટે છોડી દીધા અને એ મકાનની અંદર હું રહી રહ્યો છું બાપુનગરમાં. અને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી મેં 40 લાખનો ફ્લેટ મારા દમ પર લીધો બી ખરો. વિઝન મારું ક્લિયર છે. વિઝન ક્લિયર હશે ને તો સાહેબ દુનિયાને તમે જીતશો. બાકી કોઈ તમને હરાવવા વાળો કોઈ દુનિયાનો બીજો કોઈ વ્યક્તિ નથી. આપણને હરાવવા વાળો આપણે ખુદ જ છીએ. અગર જો અહીંથી જીત આવી ગઈ ને તો સાહેબ દુનિયાની કોઈ તાકાત નહીં તમને રોકવા વાળી કે તમને કોઈ રોકી બતાવે. તો એ જ કામ કરતો ગયો અને જે ફ્લેટ બી લીધો અને 400 વર્ષનો પ્લોટ બી નક્કી કરી ગયા. 2 વસ્તુ લીધી તો એક અંદરથી એમ થાય છે કે નહીં, પરિવાર માટે હું કંઈક કરીને જઈશ. બાકી આજની તારીખમાં ઘરે આપણા બાપ દાદાઓના છે ને ફોટા પણ નથી હોતા, અને કદાચ હોય છે ને તો દીવાબત્તી નથી થતા. થાય છે પણ એટલું તો હું 100% કરીશ કે અહીંયાથી ઊભો થયા પછી મારા છોકરાના છોકરા બી મને યાદ કરશે. આ જિંદગી જીવવા માંગો છો તો કંઈક નામ કરીને બતાવો. થેન્ક યુ, ધન્યવાદ. નામ કલ્પના કથિરિયા, હસબન્ડ વાઈફ બંને સાથે કામ કરીએ છીએ. અને આજની મીટિંગ હતી, બરાબર, રાત્રે નવરાત્રી છે એટલે નવરાત્રીનો શોખ છે, ગરબાનો 3 વાગ્યા સુધી જાગ્યા તો બી અત્યારે મીટિંગમાં આવી. અને મીટિંગમાં આવી તો જેદોભાઈને સાંભળ્યા, મને નહોતી ખબર એટલું બધું એમનામાં નોલેજ છે. એકવાર જેદોભાઈ જો પહેલા તો મેં એમ કીધું કોઈ આવે છે જોડે, મારા હસબન્ડે કીધું કે કોઈ નથી, આપણે 2 જ છીએ. તો તમે જયા હો તો અમે તો 11 વાગે સુધી ઉતા, હું તો સવારે વહેલી ઉઠી ગઈ, મારું ઊંઘ થઈ જાય ને. પછી અંદરથી વિચાર આવ્યો કે ઊંઘવું નથી, ઊંઘીશ તો નોલેજ નહીં મળે. કારણ કે મને ખબર છે નોલેજ ઇઝ પાવર, પાવર ઇઝ મની. બાકી ફિલ્ડમાં જાઓ તો તમને બાયોટેકની નોલેજ જ નહીં હોય તો તમે લોકો શું વાતો કરશો. તો હું આવી તો જેદુભાઈ સરમાંથી ઘણું બધું શીખી, બહુ જાણવા મળ્યું. એટલે હું બિઝનેસ બી કરી શકીશ જોરદાર, અને કરું છું. હસબન્ડ વાઈફ સાથે કામ કરીએ છીએ. અને હું એક મેસેજ આપવા માંગુ છું કે જેટલા બી જેન્ટ્સ બેઠા છે, બરાબર, તમારી વાઈફ છે એ લોકોને ઘરની બહાર કાઢો. ઘરનું કામ તો કરવાનું જ છે, અમારા લોકો જીવીએ ત્યાં સુધી, બરાબર, પણ એની જોડે આ ઓપન રહેશે, ખુશ રહીશું અને સાથે કામ કરશું તો બહુ મજા આવશે. અને આમ બહુ ખરેખર ફિલિંગ જ આખી અલગ છે. અમને લોકો ઘણા શું કે ખબર
કે તમે સારા ઓલા નાગલા ચડાયા છે, અમારા નાગલા તો ઉડી ગયા. મેં કીધું ઉડી નહીં ગયા, બધાય નાગલા ચડાયા જ છે, પણ તમે ઘરમાં પડ્યા રહો છો તો કઈ નોલેજ મળવાનું નથી. ઘરની બહાર નીકળશો, દુનિયા શું છે એનું ભાન થશે, લોકો શું કરે છે, પૈસો કેવી રીતે કમાવાય તો તમને ખબર પડશે. આજે જેન્ટ્સ કમાઈને આપણે ઘરે બેઠા ખાઈએ છીએ તો શું કમાનાર વ્યક્તિ એક જ છે, આપણી જવાબદારી છે. બરાબર છે. અને અત્યારે છે ને ખાલી દાળ ભાત શાક રોટલીથી પેટ નથી ભરાવતું, અત્યારે લોકોના શોખ વધી ગયા છે, તો એના માટે કામ કરવું જરૂરી છે. અને અમે સાથે મળીને કામ કરીએ છીએ તો એટલી મજા આવે છે, પૈસો કમાવાની, એન્જોય થઈ જાય છે અને બહુ હેપીનેસ આવે છે. અને ખરેખર આજે જેદુભાઈ જે સમજાવ્યું એના માટે તો 8 દિવસ છે, કેટલું બધું ખુશી મળી. બરાબર, એટલે હું એક રિક્વેસ્ટ કરીશ કે તમારા વાઈફને ઘરની બહાર કાઢજો, જોડે લઈ જાજો, શરૂઆત કરો. જોડે લઈ જતો કહેવાનો ભાવ થઈ છે, સાથે મળીને કામ કરશો. કારણ કે આજે જો મારા કોન્ટેક્ટો છે એમને મારા હસબન્ડની ઓળખતા હોય તો એ 5 આઈડી નવા આવશે તો બિઝનેસ વધવાનો છે. અને બીજું કે આજે અહીંયાથી જ અમારી શરૂઆત થઈ હતી, અહીંયા જો બેઠી ત્યાં કાકા બેઠા એ જ ચેરમાં, પણ ડિસિઝન અહીંયા હૃદયથી લીધું હતું, એટલે આજે હું અહીંયા છું. એને અમને બતાવ્યા બિઝનેસ બતાવ્યો, એને ખાલી 1000ની ઇન્કમ છે. તો એ મહેશભાઈને મેં વચ્ચે એકવાર ફોન કર્યો તો મેં, કારણ કે ગુરુ પૂર્ણિમા હતું ને ત્યારે હું દિલથી બહુ આમ વિચારું કે કોના થકી હું આગળ આવી છું, વસ્તુ સમજવા જેવી. તો મેં મહેશભાઈને ફોન કર્યો, મહેશભાઈ ના આપણે એમના વાઈફ હેતલબેન ઉપાડ્યો. મેં કીધું હેતલબેન તમને દિલથી થેન્ક યુ કે કેમ. મેં કીધું મહેશભાઈ એટલી સરસ બિઝનેસ બતાવ્યો, એ બાયોટોરિયમ શું છે મને નહોતી ખબર. આજે મેં ત્યારે 27 લાખની ઇન્કમ હતી. મેં એ કે શું વાત કરો છો, 27 લાખ કમાણા? મેં તો 1000 રૂપિયા જ લીધા છે. ફોકસ કરો, મેં કીધું તમે બતાવી એ જ વસ્તુ છે, બીજું તો કઈ નવીન છે નહીં. બધા માટે આ જ છે, બધા માટે મેટ્રેસ છે, કઈ નવું છે જ નહીં. અને બધાની શરૂઆત 500 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે. જે આજે 1.5 કરોડ 2 કરોડ 7 કરોડ મિતેશ મહેતા સર કમાણા ને એમની શરૂઆત એ 500 થી જ હતી. અને જે આજે ન્યૂ પર્સન છે જે આયા છે એમના માટે બી આ જ છે. એટલે હું બધાને એક રિક્વેસ્ટ કરીશ કે દિલથી ડિસિઝન લેજો, હાર્ટથી અહીંયા અવાજ આવે ને એ જ કામ કરજો. બાજુવાળાને કોઈ પૂછવા જતા નહીં. શરીર આપણું છે, ફેમિલી આપણું છે, સપના આપણે પૂરા કરવાના છે. કેવા બેસ તો એટલું બધું નોલેજ છે, કઈ નહીં. થેન્ક યુ. આ કલ્પનાને એમની દિલની વાત કરી, અંદરની વાત નીકળી. ખ્યાલ આવે અને હાર્ટ આજે બહાર આવી ગયું. કહેવાનો મતલબ એ છે મિત્રો કે આ ફેમિલી બિઝનેસ, એમની વાત 100% સાચી છે. અમે પણ ફેમિલી સાથે બિઝનેસ કરીએ, મારી વાઈફ પણ અહીં હાજર છે. અમારી બહુ મોટી છે, ઘરના 3 જણા બિઝનેસ કરીએ. મારા બાબો પણ હાજર. ખાતામાં પૈસા જાય છે, કોને જોડે માંગવા નહીં પડતા. મેં ગઈ વખતે પેરના સાંભળ્યા હતા કે અમારે દર વખતે કે હસબન્ડ જોડે માંગવા પડે, તો હવે અમારે માંગવા નહીં પડે, અમારા ખાતામાં પૈસા ક્યાં જશે બેટા. અહીંયા એક કલ્પનાબેને જે વાત કરી ને કે ઘણા લોકોએ અસવાન કાઢી તો બહાર કાઢજો એટલે કાઢી નહીં મૂકવાના, કાઢી નહીં મૂકવાના, જોડે રહીને ધંધો કરવાનો. પૂરી નથી આવતા. મિત્રો હવે એક જોરદાર લીડરને સાંભળીશું. કરોડપતિ, નિયર બાય કરોડપતિ છે, કરોડ બનવાના શહેર નજીક જ છે. તો એમને પણ આપણે સાંભળીશું. સમય થોડો ઓછો છે પણ એમને બરાબર સાંભળીશું આપણે. જોરદાર તાળી સાથે એમને વધારીશું. दोस्तों नमस्कार. थैंक यू जयदेव भाई. दोस्तों अभी जयदेव भाई ने प्रोडक्ट के बारे में आपको इन्फॉर्मेशन दी और भरत भाई कथुरिया ने आपको इनकम के बारे में इन्फॉर्मेशन दी, लेकिन दोनों चीज में मजा नहीं है. सही बता रहा हूँ, क्योंकि पता है क्यों मजा नहीं है? अपनी सोच है ना यहाँ तक की,
और ये प्रोडक्ट वहां तक काम करती है। मतलब हमारी जहां तक सोच नहीं चल रही है, प्रोडक्ट वहां तक काम कर रही है। प्रोडक्ट के माइनस पॉइंट वही है क्योंकि ज्यादा काम कर रही है। लोचा यहाँ पे है, ये प्रोडक्ट क्या जरूरत से ज्यादा काम कर रही है। अभी तक हम लोग गोलियां खाते खाते आए हैं ना, डॉक्टर को पैसे देते देते आए ना, तो बिना गोली दवाई के हम लोग कैसे स्वस्थ रह सकते हैं, मानने में नहीं आता। ठीक है, एक तो ये हो गया। ठीक है, अब बात आई उसकी इनकम की। इनकम की आज भरत भैया है, उनकी इनकम 30 लाख रुपए एक साल में। ठीक है, कितने लीडर से जिनकी इनकम 1.5 साल में 7 करोड़ है, 1 करोड़ है, 2 करोड़ है। ठीक है, तो वो चीज भी हमको मानने में नहीं आती क्योंकि वहां भी अपनी सोच निजी है। लो चाहिए है, लो चाहिए। हम लोग आए दुनिया में क्यों आए, हम क्यों जी रहे, बताओ, कोई बताएगा क्यों जी रहे हम लोग? सही बताओ, ये सही बताया। हम इसके लिए जी रहे हैं क्योंकि मर नहीं रहे। सही बताया, हम इसके लिए जी रहे क्योंकि मर नहीं रहे। सर, इतनी अच्छी जिंदगी भगवान ने दी है, अल्लाह ने दी है, तो उसको थोड़ी अच्छी तरह से जियो। और सपने देखते हम लोग बड़े बड़े, सपने लोग हम लोग देखते बड़े बड़े और काम कुछ भी नहीं। कितने लोग मैं देखता हूँ उनको बिजनेस बताने जाता हूँ ना कि सर ये बिजनेस, मैंने तो टाइम क्या मरे 7:10 वागे नो जो એટલે 7 વાગે આવો। मैं क्या एना पची गल्ले और गल्ले पे क्या करता है, उसको मैंने शाम को देखा, पता है क्या, बाइक पे बैठा है, स्टैंड चढ़ा के और यूं ऊपर टांगे यूं करके बैठ जाते हैं ना, और नाक में उंगली डाल के बस ये लाडूडी बना रहे हो। बाद में समझ में आया, बाद में नहीं, पहले आ गया। लेकिन हंसी ज्यादा आई ना। कहने का मतलब यही है, हम लोग अगर 7 बजे भी घर पे आते हैं तो 2-3 घंटे तो अपने को टाइम मिलता है ना काम करने के लिए, मिलता है कि नहीं मिलता है। और उसकी बीवी, मैंने पूछा कि तेरी बीवी क्या करती है, बोले पूरे दिन फॉल और इंटरलॉक का काम करती है। समझ में आ रहा है? मतलब अगर वो 2-3 घंटे अगर उसका यूज कर ले ना, तो उसकी बीवी को फॉल इंटरलॉक का काम नहीं करना पड़े। लेकिन अपन तो अपने एग्री में 25,000 पगार है ना, वो इधर उधर देखता ही नहीं हो, सोसाइटी में बाहर निकले ना इधर उधर देखे ही नहीं, क्योंकि 25,000 पगार है। यहाँ लोग 25,000 रोज का कमा रहे, लो रोज का 25,000 कमा रहे हैं। समझ में आ रहा है? तो दोस्तों, मैं एक ही बात कहना चाहता हूं, अपनी हेगड़ी में रहने का नहीं। ठीक है, क्योंकि मेरे को जब भरत भाई साधु के लिए एक बार जबरदस्त आई, मेरे को जब भरत भाई साधु ने ये बिजनेस बताया था कि यार शर्मा जी ऐसा बिजनेस है, अब मैं भी अपना दिमाग यूज करता हूँ, क्योंकि मैं भी न्यूज चैनल में रिपोर्टर था, नेशनल न्यूज चैनल में। तो उन्होंने बताया, बोले यार ये धंधा है, तो मैंने समझ गया, मैं कहा ये चैनल बनाने का, मेंबर बनाने का धंधा है। यही आपको दिमाग में लग रहा होगा ना नए लोगों को, ये लग रहा होगा ना नए लोगों को दिमाग में कि अपने को चैनल बनाने का धंधा है। लेकिन दोस्तों, ये चैनल बनाने का धंधा नहीं है, ये एक प्रोडक्ट सेल करने का एक अलग टाइप का मॉड्यूल है, जो एडवांस मॉड्यूल है। अभी गवर्नमेंट ऑफ इंडिया नेटवर्क मार्केटिंग में आप देखो, यूनिवर्सिटी में इसके कोर्सेस आ चुके हैं। अभी आपको बायोटोरियम अच्छा लगा, सर ने बताया, आपने ज्वाइन कर लिया, ठीक है, यही है ना, अभी एक किट लिया और ज्वाइन कर लिया। 2 साल बाद ऐसा नहीं होगा, आपके पास में डिग्री होगी तब जाके ज्वाइन कर पाओगे। तो आज आपके पास में आज आपकी चॉइस है, कल आपकी मजबूरी बन जाएगी ये ज्वाइन। लेकिन उस टाइम वक्त किसका होगा? समझ में आया? तो यही टाइम आपके पास में आज है। मतलब ये कोई चैनल बनाने का, मेंबर बनाने का धंधा नहीं। समझ में आया? ठीक है। तो दोस्तों, आज करीबन 20 महीने हुए, 19-20 महीने हुए मेरे को ये काम चालू किया। आज टोटल करीबन 75 लाख रुपए क्रॉस किए।
और रोज का करीबन 20-25, 15-20 हजार 25 हजार का एवरेज है। और यहाँ पे इनकम जो आती है बिल्कुल नीट एंड क्लीन आती है, क्योंकि वहाँ पे मैं पूरे महीने में 50 हजार कमाता था। और काम किसके लिए करता था? रजत शर्मा के लिए। जानते हो रजत शर्मा को? उनके लिए काम करता था, मेरे लिए नहीं। यहाँ पे काम मेरे लिए कर रहा हूँ। जहाँ पे वहाँ 1 महीने में कमाता था ना 30 दिन में, यहाँ पे 2 दिन में इनकम होती है। इतना फर्क है। तो अभी भी कुछ सोचना है तो ये सोचना कि अपने को कितना खोखा अंदर करना है, बाकी और कुछ ज्यादा सोचने का नहीं। समझ में आया? बाकी लाडूड़ी बनाने से धंधे घर में पैसा आने वाला नहीं है। अभी भी मैं देख रहा था उधर बैठे बैठे साला इतना उंगली डाल देते हैं ना कि साला हाँ मैं देख रहा था उधर ठीक है ना। तो दोस्तों काम करोगे तो पैसा आएगा। समझ में आया? विश यू ऑल द बेस्ट। जय हिंद, जय भारत। દર ગુરુવારે અહીંયા મીટિંગ થાય છે. તમે કોઈ સમજાવતા ના આવડતો જતાય નહીં, એટલે પેલો સમજાય તમને મોકલી દેજો. અહીંયા દર ગુરુવારે મીટિંગ થાય છે, દર રવિવારે પાલડી અમલી 4 રસ્તા મીટિંગ થાય છે. બધા ગેસ્ટ તમે લાવી શકો. થેન્ક યુ વેરી મચ. ઓકે.